आ जाओ भाई। ओ माँ कसम भाई साहब मैं दरवाजा खिंचाई एकदम टोटल। તું નહીં કરતો તું પ્રેમ જ નહીં કરતી મને. ઓ ભાઈ આપણે તો યોગા નથી કરવાનું બહાર આવો તમારું નામ ખાલી યુગમ છે. હા તો આવતો નીચે ચાલો. ઓ માય ગણપતિ બાપા મોર્યા. જા એલા નાળામાં જે લાખી દેવું ને હવે પતી ગયું. મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 53. આજે 100% 110% વરસાદ પડશે જ. કાં તો અહીંથી નીકળતા પડશે કાં તો રસ્તામાં પડશે પણ વરસાદ પડશે એમ સ્મેલ બી આવે છે એમ વરસાદ આવે એવી અને માલે તમે જોઈ શકો છો. તો જોવાય તો સારું કહેવાય કે નહીં સારું કહેવાય ખબર નહીં પણ વાતાવરણ ઠંડક બહુ મસ્ત છે. તો બસ હવે અને હવે રામભાઈ તો નહીં આનું નામ કંઈ નામ કરવા જેવું ખરું શું કહું તમારે ને એમ જેમ લોર્ડ ઓલ્ડરનું નામ લોર્ડ ઓલ્ડર પડ્યું છે એ ટાઈમ ઇનોકેશનનું કંઈ એમ યારખું નામ પડવું જોઈએ ને કંઈ ને કંઈ વિચારે કંઈ સારું નામ એનું બી પણ આવીને ભાઈ મસ્ત હવે ગાડી બાર ધોવા જઈએ છીએ. તો ફાઇનલી આજે બસ કામ ડીમામાં આવી ગયો અચાનક. તો હા એમ કે ચાલો કે હવે આજે ફાઇનલી ગાડી ધોવાનો મેળ પડી ગયો છે. તો ગાડી બાઈક ધોઈએ અને મસ્ત ચકાચક કરે ગાડી અંદરથી બી ગંદી છે. તો અંદરથી બી સબ કરી નાખીશું. અંદરથી બહારથી પૂરી ગાડી ચકાચક કરી નાખી આજે. गरीब महाराज एक भी सेटिंग नहीं युगम में सेटिंग बना ली करा लो. ये आदमी सफेद झूठ बोलता है. कैमरा बंद है बोलो. चालू है अला ओ मेरा बच्चा ऐसा करेगा. अगर कट कहीं ना आगे हाँ बैकग्राउंड म्यूजिक बंद कर दिया. बात क्यों नहीं करती गाना. તું નહીં કરતો તું પ્રેમ જ નહીં કરતી મને. ના બાપ प्रोफेशनल लिब्बा निब्बी. પ્રોફેશનલ બની ખાલી સોરી પર નહીં દિમાગ પર બહુ વધારે અસર પડી છે આ વસ્તુની. દુકાન જઈને આધાર પર બી પાઇપ નહીં આવી હજુ. તું બી અહીં ના હા બોસ પૂછે કે હાલા એનો અહીંયા બોલો નંગ તમે મૂકે પેલી બાજુ અહીંયા એમ લઈ જાય. મારે ટાઈપ પાસે એવું તમારે વાગે નહીં હતો. મિલાયેલી છે ટાઈમ બી આ એરો મસ્ત લાગે આઉટ થવાનું. બોસ લાવે માપે બેબી આજે બધું બહુ ચીડી ચાલશે ભાઈ બંધ. कैसे हैं आप लोग? કેવી નથી ચાલો બહાર આવી જાઓ હવે. મસ્ત વાણી હતો એટલે માપે હવે એટલે જઈને તઈ મસ્ત વાણી હતો સારો હતો. હેલો ગાઈસ દેખો અમારે આવું થાય છે. અમારા યુગમભાઈ ઉપર ગાડી પર ચડી ગયા છે. મારી ગાડીની વાત લાગી હતી છે ભાઈ જય આ બાજુ ભાઈ તાયા પર મેકેલો વાહ માની ભાઈ તમે લોકો પેલા મારી ગાડી બાબત ધોઈ કાઢો. તમે લોકો પેલા મારી ગાડી ધોઈ કાઢો પછી હું ગાડી બહાર કાઢીને ઘર બાજુ નીકળી જામ. એટલે પ્રેમ ભાવથી જોવો તો તમે ધોવા લાગીશ વાંધો નથી ના નહીં કહેતો બરાબર. તમારા માટે બધું જાનજીગાને જાંગે હાજર છે ભાઈ બરાબર ધોજે. ઓ ભાઈ આપણે તો યોગા નથી કરવાનું બહાર આવો તમારું નામ ખાલી યુગમ છે. હા તો આવતો નીચે ચાલો. જો અમારે સાથ સરકાર જો એક મિયાભાઈ એક પરમાર છોડ દે લો નીચે. ઓ છીનાવડા બીજા ઓ માય ગણપતિ બાપા મોર્યા. જા એલા નાળામાં જે લાખી દેવું ને હવે પતી ગયું. हेलो गाइस अभी हमारे यहाँ ऐसा ही होता है सब देखो क्या हो रहा है. चलो प्रेम से આવતો નીચે. ભાઈ સાહેબ આ લોકો મને ગાના ગાના સાહેબ મને ખાસ કરીને આ માણસ મને
હા જાતે ખબર નહીં. ભાઈ ગાડી જો એ લોકો ધોઈ ઉપર હે? ચોટી ધોઈ બે મેં એવું છે કરની એક ગાય અમે અમે બે માસે એક ગાય સાફ કરી પણ આ માસમાં ગાય સાફ નહીં કરે ગાય કરી તમે ભાઈ પાઇપ કરી ભાઈ આની પાસે ઉભા રહ્યો આટી પડી જાય કે ના જો બનો હોય ને તો ઢાંડ મારું ના યાર ભાઈ મદદ કરે લોરે દેખતા ગયા તો હા હા જોઈ શકો છો જો તમે ધ્યાનથી યુગમભાઈ યુગમભાઈના ટ્રેન ચાલે છે ગાડી એ લોકો ધોતા નથી ને અમારી પાસે ગાડી કરાવે છે બહાર પેલો એક ભાઈ તો ગાડી સાફ કરે છે ઓલરેડી ત્યાં તમે ધ્યાનથી જો આવા નવા માણસો છે ભાઈ પાછળ પણ છે પેલા ઉજેર ભાઈ Later that same evening. સાંજના વાગ્યા છે 5:01 એક્ઝેક્ટલી અને ભાઈ તમે ખાલી એક મિનિટ એક મસ્ત મસ્ત વ્યૂ દેખાડો તમને ઉમા તો ભાઈ સાહેબ તમે ખાલી અહીંથી વ્યૂ જો હા આઈડિયા કંપની છે અને ખબર તળાવ છે કામનું છે ખબર નહીં કેવું તળાવ છે પણ ગમે છે મસ્ત અંદર બગલા ને ચકને બધું મસ્ત ફરે પેલો બગલો દેખાય તો અને બસ આજે પવન બહુ જ મસ્ત છે આજે તો એક નંબર પવન છે આજે હા તો પવન બહુ જોડે છે આ તો થોડો થઈ ગયો બાકી હમણાં થોડું 5 મિનિટ પહેલાં એકદમ પવન એટલે ફૂલ ફાળે એસી ફીલ તો આવું કંઈક કામકાજ છે આજનું એટલે આવતું છે જે હવા જોઈએ તે અને ભાઈ ગાડી એક નંબર ચકાચક અને કે અંદરથી બહારથી એકદમ તમે દેખાડજો હે જો લાગે કે નહીં એકદમ ધૂળનો એક શું કે એક કોણ બી નહીં દેખે ધૂળનો જો હે આગળ પાછળથી ઉપરથી બી ચકાચક નાખી પછી એ છે પાછળથી છે એ પાછળ પછી અંદર બી જો કેટલું ચળકે છે એકદમ છે કે નહીં તો મસ્ત ગાય ચકાચક કરી નાખી છે હવે 5 વાગ્યા છે નીકળ્યા થઈ ગયા મોટ હાથમાં ચાય ત્યાં અંદર જઈને કેન્ટીનમાં જઈને હાથમાં ધોઈ કાઢીશું અને યાર ખબર નહીં યાર અમુક વાર મને એવું લાગે કે સારું એ નોકરી સારી છે આઈડિયા એમ લાગે કે સારું કંઈ ખબર નહીં મિક્સ કન્ફ્યુઝન થઈ તો કંઈ નહીં યાર ચાલો જઈએ સેજે મારીએ અને તે હાથમાં ધોઈને ફ્રેશ થઈએ સાહેબ 8 વાગ્યા છે રાતના તો આજે મસ્ત અમને ટાઈમ પર નીકળી ગયેલો 6 વાગે પણ ટ્રાફિક હિંગલોટ છે પછી આપણે અમરેલી આગળ 3-4 જગ્યાએ ભાઈ એકદમ ફૂલ ટ્રાફિક મળ્યો અને ડેગામ જેવો ક્રોસ થયો ને ડેગામ એટલે ડેગામ આવ્યો ને લાઇટ બધી બંધ થઈ ગઈ મૂકું કઈ લાઇટ બધી બંધ થઈ ગઈ તો પછી ધીમે ધીમે આગળ વધ્યો એ બી તો જે પવન છે ભાઈ જે પવન છે વાવાઝોડું ફૂલ ભરચક આજે મને ખબર પડી કે ડેશ કેમ હોવો જરૂરી છે કઈ ગાડીમાં એટલે એમ એવું નહીં આવી રીતે કંઈ એક્સેલેરેશન થિયેટર એ તો વસ્તુ અલગ જ છે એની કરતાં બી કોન્ટેન્ટ ક્રિએશન માટે એમ સારું એમ દેખાવા જેવું હતું આજનું વિડીયો તો કંઈ નહીં બસ હવે સાહેબ અહીંયા અમુક એક ગલ્લા ગયા છે તો યાર એમના ઘર ડ્રોપ કરીને પછી આપણે આપણા ઘર જઈએ હે ને પણ કશો નહીં આજે વાવાઝોડું એકદમ ફૂલ ફાળક્યું હતું એમ મને એમ દેખાવું હતું પણ ની કોશિશ થઈ કેમ કે બધા સાહેબ હતા ગાડીમાં હા તો એમ કે સાહેબ હતા એટલે બહુ એમ શાંતિથી ને બહુ એમ શાંતિથી વાત કરતો હતો તો બસ આ સાહેબને ડ્રોપ કર્યા છે અને જે ઘર અને તમે બહાર જુઓ અરે બહુ ઉડતો જો ખાલી આ તમે કશું ને આ તો એકદમ ક્લિયર છે આ તો કશું નહીં બાકી મેં જે જોયું હતું ને ભાઈ જે રસ્તામાં એ ખતરનાક પણ કશું જ ના દેખાય ઝીરો વિઝિબિલિટી અને આખી ગાડી આખી એમ આખી ગાડી એમ ખબર તમને ફીલ થાય કે ના ભાઈ બહાર બહુ હેવી પવન ચાલે છે તો કંઈ નહીં અને અહીં તો કંઈ બી લાઇટ ને એવું બી છે બાકી પહેલા સિટીમાં કશું જ નહીં એક લાઇટ ને કંઈ રસકણી લાઇટ બી નહીં ધૂળ બી એટલી તો ભાઈ મને હવે એવું લાગે કે ભાઈ ડેશ કેમ કે કંઈ એક્શન કેમેરા કે એવું કંઈ મંગાવવું પડશે કેમ કંઈ ચોટાડવા માટે હવે આવી બધી બહુ વસ્તુઓ થાય જે તમને રસ્તામાં એવું કંઈ દેખાવા લાગે પણ એ સાહેબ એટલે ફોન કરાય નહીં એટલે કરાય મીન્સ કે ફોન તો કરાય પણ એટલે બધું શું કહે કેમેરા નાખે એમ નહીં મજા આવે ને તો કંઈ નહીં કંઈ કેમેરા કંઈ સેટિંગ કરીએ મંગાવે કંઈ સારું મજા આવે કારણ ડેસ્કા મંગાવી લઈએ જોશે તો બસ અને લાઇટ તો એમ બી જ નહીં જ જોશે ને લાઇટ તો એમ બી નહીં જ
ઘરે આપણા ઘરે બી નહીં જોયું કદાચ લાઈક બાકી ખબર નહીં. બસ હવે ઘરે જઈએ અને ખબર નહીં સાલું મળે જોયું કેમ ઉઠે કે ગાડી જે રીતે જોઈ ને એને હા હું ઈ કહે બે અલા ઓ માં પોસ્ટર હે હા સારું મને કે મને પેલું કઈ સિમેન્ટ ની કોઈ ગુણ આવે ને મુકો બળી કે હું મુકો પણ પોસ્ટર ઉડીને વચ્ચે આવી ગયેલો રસ્તામાં તો હા મેં શું કહેતો હા મુકો સાવ જ્યારે મેં ગાડી ધોઉં ને એને બીજા દિવસે કઈ વરસાદ પડી જાય કે કઈ હવા જેવું જાય કઈ ને કઈ ઘેર ચેટી વસ્તુ આવી જ જાય ભાઈ ખબર ને મજબૂત કામ થાય તો કાલે કઈ નહીં કાલે પાછી પાણી માંડીશું ઉપરથી અંદરથી સફત છે બહારથી બી સફર કરશું કાલે વાંધો નહીં તો બસ ઘર જઈએ અને ખબર નહીં યાર લાઇટ નહીં હોય તો ખાવાનું કે અંધારું કે ખાઈશું અને કશું ના વાંધો નહીં ચાલ લાઇટ તો સેટ થઈ જાય બસ ઘર જઈએ અને જોઈએ આગળનું પ્લાનિંગ શું છે અલા સારું કેમેરા જાવ ત્યારે પવન બંધ થઈ ગયો ના ઉપર અજવાળે બહાર હા ના ભાઈ પવન તો છે આ જો હે પાણી તો કરે ઉડતી ભાઈ સાહેબ એક નંબર ખરે અંડા પડી તને અંડે આવતો છે કે કિલો કેવો પવન છે તો પવન તો ભાઈ હેવી જ છે આ જો ભાઈ ઓ માં કસમ ભાઈ સાહેબ મેં દરવાજો ખેંચાઈ ગયો એકદમ ટોટલ ભાઈ સાહેબ મેં ખાલી તમને દેખા પડે ખાલી દરવાજો ખોલ્યો પવન આવા પર ખબર પડે જો અમે કશું નહીં બોલો ખાલી અવાજ સાંભળ્યો તમે ખાલી ખબર પડે કે અવાજ પડતી તો મેં ખાલી તમે દેખા પડે ખાલી દરવાજો ખોલ્યો જેવો દરવાજો ફટ નહીં ખેંચાઈ દરવાજો કસ્તર એક નંબર તો નહીં હેવી પવન છે આજે એમ સારું લાગે કે પવન લાગે ઠંડો ખાલી જો બધા છાપરા બાપા વિચારે બધા મને બહુ ખબર પડે કે ભાઈ કેટલો પવન છે ને એમ હવે ફીલ છે ખબર નહીં અને હવે ખબર નહીં કેમ ભાઈ હા એવું દેખાય ને તો એમ કહેતા કે મને આવું ભલે વાતાવરણ ખબર ને મને મજા આવે ખબર નહીં કેમ ખબર નહીં મારા ખબર નહીં બોલેલા અવાજ આવ્યો બી કે નહીં ખબર નહીં પણ આવડો જઈએ પછી ખબર કે પવન બહુ છે અવાજ આવ્યો કે નહીં એ બી મને ખબર નહીં તો હવે ગાડી બેસીને ઘર જઈએ શાંતિથી ભાઈ ખાઈ બીને સુઈ જઈએ હવે તો બસ યાર મારા ખ્યાલ આવજે એની કરી દઈશું કેમ એ બહુ ભાઈ લગભગ લોંગ થઈ જશે તો બસ આવજો અહીં એની કરીશું મળે એક નવા દિવસ હશે મળે એક નવા આવા ખતરનાક દિવસ છે તો બસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે